તો મને તમારા બધાની જરા દયા આવતી હતી. એક ધારો વ્યાખ્યાનનો પ્રવાહ તમારા પર વરસી રહ્યો છે. હવે તમારા હાથમાં જરા વધારે ઇન્ટરેસ્ટિંગ આઈટમ આવે છે એટલે હું મારો બોલવાનું જરા હિંમત કરું છું. મારા દીકરાને 5 વર્ષનો દીકરો છે, એની સાથે હું અંગ્રેજીમાં વાત કરું છું. મારે પાણી પીવું હોય તો હું કહું કે ગો ટેલ યોર મમ્મી ટુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર ફોર મી, તો દોડતો દોડતો જઈને લઈ આવે છે. તમે તો 5 વર્ષ કરતા બધા મોટા છો એટલે મને લાગે છે કે હું અંગ્રેજીમાં બોલીશ તો પણ તમે સમજી શકશો. Honorable President and friends, this being the inaugural function of an English medium school, I suggested that at least one of us should speak in English. ચાલશે ને? સમજાશે ને? Okay. Then the Lord came over me and I have accepted that very smilingly. Today our society judges the knowledge, the learning, the clever. Oh, welcome. What can I do for you? So this is the magic of English. English is being spoken by 1/5 of the total population of the world. It is spoken in America, in Canada, in England, in South Africa, in Pakistan, in India, in Bangladesh, in Australia, in New Zealand. So we cannot escape this language even if we want to. So if you want to learn this language, then you have to listen to this language first. Because we don't have schools, colleges that would teach you English or Russian, not with English. For English, we have schools, colleges, we have teachers, we have textbooks. It is at your doorstep. ઘર બેઠા ધંધા વિશે આપણે અપનાવવાનું છે. So even it is not, we are not learning it for the first time. We have had this language for the past couple of centuries. Even an average Indian, without going to a school or a college, knows at least 1,000 or 2 English words. He goes to the hospital and says, doctor, nurse, operation, ICU, injection. We have to some extent started using this language also. એક વખતે મારા કામવાળી મોડા 3 અઠવાડિયું ન આવ્યા. મારા પત્નીએ પૂછ્યું કે તમે કેમ અઠવાડિયા સુધી નહોતા આવતા? મારા કામવાળી કહેશે કે મારા મમ્મી ઓફ થઈ ગયા. The housemaid using the word mummy and saying off થઈ ગયા. તો શું થયું હતું? તો કે એટેક આવ્યો હતો પછી. So English is what we have already inherited for the last 2-3 centuries. It is a question of retaining it. Sometimes we use the language wrongly also. Like ભાઈ બહુ અંગ્રેજી બોલવાનો શોખ પણ આવડે નહીં. બસમાંથી નીચે ઉતરતા હતા, એક બેન સાથે ભટકાયા. 2 બહેનો ભેગા મળીને કે તમારા પતિ શું કરે? તો કે આયકર વિભાગમાં નોકરી કરે છે. એટલે આ કયો વિભાગ? નો, તો કે ઇન્કમ ટેક્સ. We do not know Aikar, we know income tax. So we have English language for the last 2-3 centuries. We use it correctly or incorrectly. એક ભાઈને લશ્કરમાં દાખલ થયા, અંગ્રેજી આવડે નહીં. લશ્કરની ભાષા તો અંગ્રેજી. એમાં યુનિટનું ઇન્સ્પેક્શન હતું એટલે પેલા એ પૂછ્યું કે મેજર સાહેબ શું પૂછવાના? તો કે પૂછશે કે ભાઈ તમારી ઉંમર કેટલી? શિક્ષણ પ્રેમી સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલ કાકા, શ્રી હરિકૃષ્ણભાઈ, તેમનો પરિવાર,
ડાયસ પર ઉપસ્થિત વડીલ શ્રી વિઠ્ઠલ કાકા, ડોક્ટર હંસરાજભાઈ, ડોક્ટર શાંતિભાઈ, વડીલ શ્રી પંડ્યા સાહેબ, મહેશભાઈ, ગામના અગ્રણીય વાલીઓ, નગરજનો, મૌદા ગામની આસપાસના વિસ્તારના ભાઈઓ અને બહેનો, મંચની અંદરમાં ઉપસ્થિત થયેલા ભાઈઓ અને બહેનો, મને ખૂબ આનંદ થાય છે. ધીસ ઇઝ માય વિલેજ, મારું ગામ છે. મેં જોયું નથી હજી, પૂરું અંદરમાં ફર્યો નથી. કોઈ પૂછે કે આ ખડકી ક્યાં છે, તો ભાઈ આઈ ડોન્ટ નો, કારણ કે પહેલેથી બહાર રહેલો છે. તો મારું સદભાગ્ય કે એક મને અહીંયા ઉદ્ઘાટક તરીકે એક સારો મારી લાઈનનો મને ચાન્સ મળ્યો છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારે એને ઉપસ્થિત કરવાની છે. એની અગાઉ જે મહાનુભાવોના લેક્ચર્સ અહીંયા આવ્યા, આમાં ઘણી બધી વસ્તુઓ આવી ગયેલી છે. અંગ્રેજી માટે પણ આવી ગયું છે. અત્યારે જે યુગ છે આખો, દુનિયા ક્યાં પ્રગતિ કરી રહી છે, આપણે ક્યાં છીએ, આપણે હારી જઈએ છીએ કે શું કરીશું, બાળકો શું કરશે. આપણી સમાજ રચના કંઈક અલગ લાગે છે મને. પુરુષો હોય તો ખેતીમાં, ધંધામાં, કામમાં, સમાજમાં ગૂંથેલા હોય, બહેનો હોય તો ઘરકામની અંદરમાં ગૂંથેલી હોય. વોટ અબાઉટ ધ ચિલ્ડ્રન, બાળકોનું શું, એની આપણે પ્રોપર દરકાર રાખતા નથી. સંજોગ પણ એવા હોય છે, આર્થિક પરિસ્થિતિ પણ એવી હોય છે. એમાં આર્થિક એટેન્ડ કરેલી છે, 82 એશિયાડ એટેન્ડ કરેલી છે, અને વર્લ્ડમાંથી જે 30,000 સિલેક્ટ થયેલા એમાંનો એક હું મૌદાનો વતની છું. કદાચ ગામની અંદરમાં લોકોને ખબર નહીં હોય, પણ સમાજ તરફથી મારું બહુમાન 27 પટેલના સમાજે કરેલું. ઘોડેસવારી, સ્વિમિંગ, વોટર સ્કેટિંગ, ફ્લોર સ્કેટિંગ, ઇંગ્લિશ ડાન્સ, રાસ ગરબા, કદાચ બહેનો પાછળ પડી જાય. ભાભીઓ, કાકીઓ, બહેનો જે હોય એ રાસ ગરબાની અંદરમાં કદાચ એ લોકોનો નંબર હું નહીં આવવા દઉં. ઘણી બધી પ્રવૃત્તિ ટાઈપ કરવાથી માંડીને ફ્લૂટ વગાડવાનું, બેન્ડ બાજા વગાડવાના, શહનાઈ વગાડવાની, અને બપોર પછી હું અને મારા ભાઈ રશિકભાઈ દાંતરડું લઈને ખેતરમાં પણ જઈએ છીએ. હળ ચલાવતા પણ આવડે છે, કોષ ચલાવતા પણ મને આવડે છે. આ એક પ્રવૃત્તિ છે આખી, કે બાપ દાદાનો જે વ્યવસાય છે એને થોડું ઘણું શીખેલા એ પણ જાળવી રાખવા. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સમર વેકેશનમાં અહીંયા આપણે કેમ્પ કરવો છે. બાળકોના જે અહીંયા જે સ્કૂલમાં બાળકો હોય તે નહીં, આખા ગામના બધા જ બાળકોને જેને આવવું હોય તેને આવવા દો. એને માટેનો સ્ટાફ અહીંયા આવશે. 20 દિવસ 25 દિવસનો કેમ્પ કરવાનો, દરેક જાતની પ્રવૃત્તિઓ અમને અહીંયા શીખવવાની. એની સાથે અંગ્રેજી પણ હશે. એમ તો સ્ટે અહીંયા રહેવાનું છે 1 મહિનો. અને આ ગામના બાળકોને વંચિત ન રહે, પાછળ ન રહે, કે જ્યારે આટલી બધી પ્રવૃત્તિઓ અમારી પાસે છે ત્યારે એ પ્રવૃત્તિઓનો લાભ આપણા ગામના બાળકોને મળે. મારા હાથે હું ધારું ત્યાં સુધી 4 થી 5 સંસ્થાઓ ઘણી સારી ચાલી રહી છે. સલવામાં સ્વામીજીની સ્કૂલ છે. વાપી જતા દમણ પાસે ચલાની અંદરમાં જબરજસ્ત સંસ્થાઓ બી થયેલી છે. નસીમ વરજ ગુજરાતીમાં મૂળાક્ષરો 36 છે. મારે નહીં કહેવું જોઈએ. જો સ્કૂલની અંદરમાં પરીક્ષા લેવામાં આવે, એસકેજી પ્રિન્સિપાલ સાહેબ, શિક્ષકોની જો ગુજરાતીમાં પરીક્ષા લેવામાં આવે, બાળકડી પૂછવામાં આવે તો 36 મૂળાક્ષરો માંથી 70% નાપાસ થાય અને બાળકડી નહીં આવડે. અંગ્રેજીમાં બોલાવો તો 26 મૂળાક્ષરો ઇઝી બોલી જશે. ઇંગ્લિશ ઇઝ અ વેરી ઇઝી લેંગ્વેજ. એને કાનો, માત્રા, રસોઈ, દીર્ઘઈ કોઈ લાગુ બહુ વધારે પડતું નથી. તમારે વીણા લખવું હોય તો VEE લખી શકો, VINA લખી શકો. પેલામાં તો તમારે રસોઈ જ કરવી પડે. દીર્ઘઈ આવતી હોય દીર્ઘઈ જ કરવી પડે. સહેલામાં સહેલી લેંગ્વેજ છે. શરમ આપણને આવે છે, શોભ થાય છે. હું આપણા વડીલોને પૂછ્યું જે ખેતી કરતા હોય તે લોકોને કે આપણે ખાતર વાપરીએ છીએ ખેતરની અંદરમાં. એ ખાતરની અંદરમાં છાણિયા ખાતર સિવાય
કયો શબ્દ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ મને બતાવો. છાણિયું ખાતર. એના સિવાય બાકીના બધા જ ખાતરો આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ. સંસ્થા ખૂબ જ સારી રીતે ફૂલે ફાલે મજબૂત બને એવી ભગવાને પ્રાર્થના. જય. પરિવારના સર્વ સદસ્યો, વિઠ્ઠલભાઈ અમતાભાઈ ટ્રસ્ટીના ટ્રસ્ટીઓ, આમંત્રિત ગ્રહસ્થો, સમય ઘણો થઈ ગયો છે અને મને બોલતા બહુ ઓછું જ ફાવે છે. હું બધા બોલતો જ નથી ક્યાંય, પણ હવે આ ખુરશી પર બેહાડ્યો એટલે કંઈક તો બોલવું પડશે. વિઠ્ઠલ કાકાના બાબતમાં હરિભાઈએ ઘણું કર્યું. મને લાગે છે કે એક બાબત કહેવાની રહી ગઈ છે અને કદાચ હું અત્યારે જણાવું કે વિઠ્ઠલ કાકા એક શૈક્ષણિક ક્ષેત્રે એક નિષ્ઠાવાન કાર્યકર હતા. એ આજે બધા જ ભૂલી ગયા છે. મૌધા કેળવણી મંડળનું જ્યારે સ્થાપના થઈ 1943 અને એનો પાયો જ્યારે નંખાયો તે વખતે જો 8 કલાક સ્કૂલ પર ઉભા રહીને કામ કરાયું હોય એ વિઠ્ઠલ કાકા અને ચોકસી કાકા બે છે. એ બે જ નિષ્ઠાવાન કાર્યો હતા. એને આભાર જ આખે મૌધા કેળવણી મંડળની ઇમારત ઊભી છે. એ સમય હતો કે સિમેન્ટની એક પણ થેલી મળે નહીં, સાગવડ પણ મળે નહીં. ત્યારે નદીમાંથી રેતી ચાળી અને જે મૈડિયા આવે એ મૈડિયાને ભઠ્ઠીમાં પકાવતા હતા. ભઠ્ઠીમાં પકવી અને ગોળ આખું સર્કલ બનાવેલું એમાં લાવીને એને પીસતા હતા. પીસીને એને પાછું અઠવાડિયા સુધી કવડાવતા હતા. અને એ મહેનતથી મૌધા કેળવણી મંડળનું જે મુખ્ય મકાન છે એનો જે પાયો નંખાયો છે, જે ચૂનાનો પાયો છે, છતાં પણ આજે પૂજનું આખું ધરતીકંપ થયો છતાં એ પાયાને કોઈ નુકસાન થયું નથી. એ આપણે ભૂલવું ના જોઈએ કે એ એક નિષ્ઠાવાન કાર્યકર્તા હતા અને નિષ્ઠાવાન કાર્યકર્તાના નામે જ્યારે એક સંસ્થા ઊભી થતી હોય ત્યારે મને ખરેખર આનંદ જ થાય અને એ આનંદની લાગણી આજે હું અનુભવું છું. બીજું કે અમને કાયમ એક ચિંતા રહેતી હતી કે અમારી પેઢી તો હવે પૂરી થવાય છે અને પાછળની જો પેઢી તૈયાર નહીં થાય એટલે હું વર્ષોથી ઓળખું છું. મારા કુટુંબી છે એટલે હું ઓળખું છું. બારડોલી પણ હું જણાવ્યો છું, એની સંસ્થાઓ જોઈ છે અને એના માટે મને માન છે. પણ દુઃખ એટલું હતું કે મૌધા બાજુ નહોતા જોતા. મેં બારડોલી જોયું, આબુ જોયું, ખેડબ્રહ્મા જોયું, પણ મૌધા ના જોયું. અને હવે જયારે એમને વિચાર થયો છે કે મૌધા હું જોઉં તો ખરેખર મને તો આનંદ થાય. સાથે સાથે મને આ ભવિષ્ય આ શિક્ષણ ક્ષેત્રે જે ઉજ્જવળ લાગે છે એમાં જે વધારે સમય હવે તો પાછલી જિંદગી છે 50 તો થયા છે. હાઈટ વર્ષે છે તો બહુ કમાવાની જરૂર નહીં. 60 વર્ષે તો સંન્યાસ લેવાનો હોય અને આવી સંસ્થામાં આવીને બેસી રહેવું પડે અને એ કામ તમે હાથ પર લીધું છે એટલે એનો પણ મને સંતોષ છે. હકીકત છે ગેઝેટમાં એની નોંધ છે ગવર્મેન્ટ. હા એટલે સારામાં સારી પણ એ માધ્યમિક શાળા પર ચાલતી હતી. 1904માં જયારે આ માલ છે તે કયો અને સરકારને સોંપ્યું ત્યાર પછી આ બધું કર્યું. હવે જયારે તાલુકો થયો છે અને તાલુકો પછી પણ અત્યારે જયારે એક પણ એક સંસ્થાઓ વિકાસ થાય છે. પૈસા તો જેને આ ખાતાનું શિક્ષણ લીધું છે એ તમે જ્યારે કામ કરો છો એને આ એક માણસ આપણા કામના હથિયાર છે કે કામ જોયા સિવાય પૈસો નહીં આપો તમને. તમે કામ કરશો પૈસાની કોઈ દિવસ ભૂખ પડવાની નથી. અમેરિકા રહે છે, 90 વર્ષની ઉંમરના છે, આપી ગયા. એટલે કામ જો છે તો પૈસાની ભૂખ પડવાની નથી. પણ જે નિષ્ઠાવાની એક ટીમ ઊભી કરવાની જરૂર છે. એમાં રમેશભાઈ પોતે સારો રસ છે અને એવા કાર્યકરો ઉભા કરે કે ભવિષ્યમાં બીજું 50 વર્ષોથી સામું જોવું ના પડે. બસ આટલું કહી એનું વિરમું છું. મને અત્યારે જે આ ખુરશી પર બેસવાની તક આપી એ બધા સંચાલકોનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ગુજરાત. ખરેખર તો એમનું કામ પણ એમના વતીનું, એમના પરિવાર વતીનું, અમારા ટ્રસ્ટી મંડળ વતીનું આ કાર્ય હું સંભાળું છું. સૌથી પહેલા આજના સભાના પ્રમુખ સ્થાન માટે શ્રી વિઠ્ઠલભાઈ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દાતા પરિવારના સદસ્યોમાંથી
શારદાબેન, ધીરજબેન, નવીનચંદ્રભાઈ, ભાણો પ્રફુલભાઈ, એ બધા અહીંયા ઉપસ્થિત રહી અમને આ કાર્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. એ બદલ એમનો પણ આભાર માનું છું. આજના સમારંભના ઉદ્ઘાટક શ્રી રમેશભાઈ છોટાભાઈ પટેલ, એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા હરીશભાઈ પંડ્યા સાહેબ અને શાંતિભાઈ સાહેબ, એમનો પણ ખૂબ ખૂબ આભારી. આ બધા પહેલા એક મોટો આભાર માનવાનો મારે રહી ગયો. પહેલો કહું તો મૌધા પાટીદાર પંચનો, કે જેમણે આ જગ્યા અમને આ સંસ્થા ઊભી કરવા માટે વિના કોઈ શરત અમને આપી. એ બદલ મૌધા પાટીદાર પંચનો ખૂબ ખૂબ આભારી. વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને એવા સર્વ સરકારી અધિકારીઓ જેમણે અમને આ કાર્યમાં સીધી આડકતરી મદદ કરી છે, એમનો પણ હું આભાર માનું. જી બોર્ડના ઇન્ચાર્જ એન્જિનિયર સાહેબ, જો કે કનેક્શન આપવાનું એમનું કાર્ય આજે નથી થયું, પણ એક બે દિવસમાં કનેક્શન આપી જશે. એમનો પણ કનેક્શન આપતા પહેલા એડવાન્સ આભાર માની લો. અમારી સંસ્થા માટે બાળકોની જરૂરિયાતો ઊભી કરવામાં જે ખૂબ આભાર માનું છું. અસ્તુ. આભાર માનવા બદલ પ્રભુદાસભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર ગંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તબ શુભ નામે જાગે, તબ શુભ आशीष मांगे, गाए तव जय गाता, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय